આજે આપણી બિલખાની જનતાને માન આપીને ગોપાલભાઈ આપણી વચ્ચે પધાર્યા છે. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ, ધન્યવાદ. અમને તમારા લાયક સમજી અને આજે અમારા માનને તમે માન આપ્યું છે. અને બીજું કે આપણે એક નાની એવી રિક્વેસ્ટ ને અરજી છે ગોપાલભાઈ પાસે. જો કે બધાએ અત્યારે કીધું કે અમારી બિલખાની ઓક્ટ્રોય ગ્રાન્ટ સરકારશ્રી પાસે બાકી છે, તો હવે એ મુદ્દો અમારા માટે બધાને ગામ માટે મુદ્દો એક વધારે થઈ ગયો ને તમારી પાસે ગોપાલભાઈ અપેક્ષા છે કે આ મુદ્દાને અમારું સપનાને તમે સાકાર કરો. અને ગોપાલભાઈ કે આ બિલખાની ધરતી ઉપર તમારે આવવું જ પડ્યું છે, કારણ કે અહીંયા તો ભગવાન પણ ભૂલો પડ્યો છે, તો ગોપાલભાઈને તો પડવું જ પડે. અને અહીંયા બિલખાની ધરતી ઉપર રત્નબાપા ઠુમર જેવા બિન સ્વાર્થે કામ કરી ગયા છે. કેશુભાઈ પટેલ અત્યારે જનતા ગોપાલભાઈ તમારામાં કેશુભાઈની છબી જોવે છે અને એક મોટી અપેક્ષા લઈને બેઠા છે કે અમને બીજા કેશુબાપા મળ્યા છે અત્યારે, તો અમારા સપનાને સાકાર કરો એવી અમારી અપેક્ષા છે. અને કાયમના માટે તમારામાં કેશુભાઈના સ્મરણોને જીવિત રાખીએ અને તમે એને સાર્થક બનીને બતાવો એવી અમારી બિલખાની જનતાની અપેક્ષા છે ગોપાલભાઈ. અને બીજું કે અત્યારે નાત જાતનો ભેદ રાખાવી આપણે બધા સંપીને બેઠા છીએ, તો શું લઈ જવું છે? આવી જ રીતે કાયમ બેસીએ, કાયમ મળીએ અને જો બિલખાના પ્રશ્નો સોલ્વ થશે, ગોપાલભાઈ કરશે, તો ફાયદો બધાને છે. અત્યારે મેં જોયું ઘણા બધા શેરીમાં ગલી કુચીમાં સંતાઈને બેઠા હતા, જોતા હતા, પણ શું કામ આવું કરો છો? બધા મળીને સપોર્ટ કરો. અને આપણે ગોપાલભાઈને 100% સપોર્ટ કર્યો છે, તો જ ગોપાલભાઈ આપણે બિલખામાં સારી રીતે જીતા છે. પણ અત્યારે જાહેરમાં સપોર્ટ કરો અને આપણે ક્યાં કઈ ખરાબ કામ કોઈને કરવા છે, બિલખાનું સારું કરવું છે. અને બધાની અપેક્ષા છે કે બિલખાની પબ્લિક ગોકુળિયા જેવી જ છે, પણ એક બિલખાને ગોકુળિયો બનાવવું છે. આપણા બધાની ઈચ્છા હશે, અપેક્ષા હશે અને ગોપાલભાઈ પાસે આપણે ડિમાન્ડ કરીશું. અને જ્યારે ગોપાલભાઈને આપણી પાસે અપેક્ષા હતી ત્યારે આપણે એને સપોર્ટ કર્યો જ છે, તો આપણો અધિકાર છે ને અત્યારે ગોપાલભાઈ પાસે માંગવાનો. તો આપણે એની પાસે અપેક્ષા કરીએ અને આપણે કાયમને માટે કેશુબાપાના પગલે ગોપાલભાઈ ચાલે, કેશુબાપાના સ્મરણોને સાર્થક કરે એવી મારી અપેક્ષા. જય હિન્દ, જય ભારત.